દવા ટાઈમે પીતા હો તો બધું ખાઈ આપો. પીધી દવા અમે અત્યારે પીધી દવા આપી દીમાં એકવાર પીવો થોડું હાલે. એમ કે ટેસ્ટ માં નથી આવતો. આમાં દહીંમાં બોલીને ખાય તો ટેસ્ટ માં આવે. પણ મૂકો એમ અહીંયા આગે ખરી બધે બેહવા પણ બધે પોતપોતાના ફોનમાં. મારે શું કરવું? એ બેહવા આવો છો કયા ફોન લઈને બેહવા આવો છો? હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જ કે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 2:30 અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. જમવાનું બાકી છે પણ મેં થોડી વાર પહેલાં હજી ખાધું હતું એટલે વારે વારે હું ખાતી નથી કેમ કે થોડી પ્રોબ્લેમ થઈ જાય છે પેટમાં. ખાઉં ને તો બહાર નીકળી જાય છે, એવું બધું થાય છે. આજે આપણે હોસ્પિટલે જવાનું છે દવા બદલાવા, કેમ કે એ દવા ખાઉં ને એટલે મને પાણી પીવું તો ઉલટી થઈ જાય છે, એટલે આપણે દવા આજે બદલી લેવાની છે. કેમ કે ખાઈશ નહીં તો ઊભી કેમ થાય છે, એવું થાય ને. કંઈ નહીં, ચલો અત્યારે આપણે કંઈક થોડું હલકું ફૂલકું મમ્મીને કહું ને હમણાં બનાવી દે ખાવાનું. ખાય હો મમ્મી ફ્રૂટ લઈને આવી, ત્યાંમાંથી મેં થોડુંક તરબૂચ ખાધું અડધી પ્લેટ ને હવે આપણે થોડીક દ્રાક્ષ ખાઈ લઈ તો થોડું ઘણું આપણું પેટ ભરાઈ જાય. કેમ કે આવું જ બધું ખાવું પડે એમ છે અત્યારે. શાક રોટલી તો હું ખાતી જ નથી, ખાવાની ઈચ્છા નથી થતી, એટલે જો ખાવાની ઈચ્છા થવા મળશે ને શાક રોટલી તો એ પણ થોડું કરીને બધું ખાઈ લઈશ. બસ એ ખાવાનું આમ મન થવા માંડે કે નહીં બધું જેટલું એટલું ખાઈ લઉં ત્યારે બધું સારું થશે. બેન જો હિંચકા ખાતા ખાતા સૂઈ ગયા છે. કેવું ઊંચું છે. રમવું છે હે? જાગી ગયો માલો હાવત. હાલો હાલો લો માલો હાલો માલિકા હાલ બાર કાઢો. તો બેન જાગી ગયા છે અમારા ને 5 વાગી ગયા છે અને હરીનો ફોન આવ્યો તો એણે મને કીધું તું એક ટેબ્લેટ પીને જો વોમિટિંગ ન થાય ને તો દવા ચેન્જ કરી આવજે, કેમ કે આ દવા છે ને ઇમ્પોર્ટેડ છે. ઓપરેશન કર્યું એટલે આ દવા પીવી પડે એવી જ છે. એક પીધી છે મેં, ખાઈ લીધું છે, એટલે જોઈએ હવે કાંઈ ન થાય ને વોમિટિંગ તો જઈએ, કેમ કે ડૉક્ટર 6 વાગે જ આવે છે. हेलो गाइस, क्या कर रहे हो तुम? તો ખેલવા માંડું ઉઠીને તરત. જો હીરો આવી ગયા છે, કંઈક વિચારમાં છે, નાઈને બેસી ગયા છે. હે ને મેં કીધું વિચાર હે ના કરો છો તમે? मैं नहीं बताऊंगा. વાહ હીરો વાહ. આ તમારે શું ખાવું છે બોલો? આ હું તમને બનાવી દઈશ. 2 મહિના થઈ ગયા કાંઈ બનાવી નથી દીધું ને આજ બનાવી દીધું. હે તો એ દેહમાં જવું પડે, અહીંયા ન મળે. હવે તો મોભિયામાં ખબર પડે જો મને, પેલા નહોતી પડતી, હવે બધી ખબર પડે છે મને કે મોભિયા કોને કહેવાય. દેખાય છે શું કર્યું ને એટલે બહુ સારું પૂછીશું ને એટલે એમ જ થાય. શું ખાવું છે બોલો ફટાફટ? બનાવી દે હું. મને એમ થાય ને કે દૂનું ખવડાવ્યું નથી, થોડુંક આ સારું છે તો કંઈક ખવડાવી દો બનાવી. હા વાંધો નહીં, હમણાં મારી રીતે બનાવી દે જે ખાવું હોય. બરાબર, મારે જ કંઈ ખાવાનું છે ને એવું બધું એના હાટું બનાવી દઈશ. મારે કા ખાવું છે જાઉં ની દવા ટાઈમે પીતા હો તો બધું ખાઈ આપો. પીધી દવા અમે અત્યારે પીધી દવા આપી દીમાં એકવાર પીવો થોડું હાલે. એવું નતું, કાલે બહુ મજા નહોતી ને એટલે નહોતી પીધી. મેં કીધું દવા કોને કહેવાય? ઉલટી થતી હતી એટલે. અમને સલાહ દેવાય, અમને સલાહ પહોંચી જાય ની દવા ન પીતો ને આમ નથી. પણ ત્યારે મને ઉલટી થતી, ખાધું નીકળી જતું તું, પેટમાં ટકે નહીં તો શું કરવાનું મારે બોલો? તો ડોક્ટર પાસે જવાય, ઘરે બેઠા બેઠા હાલ થઈ જાય. આજે કાંઈ નથી છું, આજ મેં પી લીધી દવા, ખાઈ લીધું હો. હા બપોરે પીધી, હવાની પીધી, સવારમાં નહોતી પીધી, બપોરે પીધી. ખબર જ હોય ને અમને. હવે સાંજે પીને એટલે થઈ જાય. પાવર કરે આમ કેમ થાય ને બધું થાય. આ બહુ સારું. લાડવા બનાવ્યા છે મમ્મી અને મેં બટાકાનો મસાલો બનાવ્યો હરી માટે. આલુ પરોઠા બનાવવાના છે, બનાવી દઉં ને. આ થોડું સારું છે તો કંઈક બનાવીને ખવડાવું. પાણી હોય આવ્યો છે બિચારો
મમ્મી કંઈ મમ્મીને ટાઈમ રહીને બનાવવાનો એટલે એવું કંઈક બનાવી દઉં ત્યાં થોડુંક સારું છે જોઈ રમે છે ક્યાંય ગયો ગટીયો પડતી ને દેવું માસું ઢીંઢું ભાંગી જાય આ તારું ઢીંઢું કેવું ભાંગી ગયું તું હમણાં શું છે એના હાથમાં મોઢામ નો નાખે હોય આંબલિયા ઘણા દિવસ પછી હું રસોડામાં આવી છું કામ કરવા अजीब लागे क्या ये लाडू बनावा दे लेते क्या साइड ऊपर से बनाए लेवा ના હાથમાં લઈ લીધા ને ગટુ એ બનાવ્યા तो आलू परोठा बनावे છે ओ ગટુને પૂછો જાઓ કોણે બનાવ્યા કે હમણાં તમને હતો ए गट्टू तो बैठू છે કેવું लड्डू किसने बनाया किसने बनाया गट्टू ये तूने बनाया મેં બોલે લઈને આવી હતી પ્લેટ આખી મન કે જો મેં લાડવા બનાવ્યા ત્યારે બપોરે આજ મહાવીર હનુમાન જયંતિ છે હમણાં એટલે બનાવ્યા છે, થોડીક વાર પહેલા અમારે આજ બપોરે બનાવ્યા હતા સમજો એમ કરે છે મેં બનાવ્યો ઈ બોલે નહીં કાંઈ ખાલી ઈશારામાં જ સમજાય ઈ ઈશારામાં જ વાત કરે તમારે જમવા બેસી ગયા છે આલુ પરોઠા પણ મારે રોટલી છે ને ખાલી એમાં હાદો મસાલો અરે મોર આ લે તળેલું ઈ નથી હે? દવાખાને કે ખબર પડે ને અનુભવ રહી ને હા ભૂલાઈ જાય ને દવાખાને સમજી દે ભૂલી ગઈ ત્યાં એમ નહીં. આંગળીથી શબ્દ દઈ લો આ પીઝાનો કટર કેમ લાવી તું તારું કોઈ સમજી તો ભૂલી ગઈ કે આ દહીં નથી લેવાનું આંગળીથી લેવાનું એ ઓલે રેસ્ટોરન્ટ ની એક એડવર્ટ આવે ને એની જેમ ઈ કે તું પેલે ચક્કે દેખ પછી કે આમાં સમસી જ નથી તો હું તને ઈ જ કહેવા માંગુ છું મેં ઈ લાય પેલા ઈ કે ઈ એક ચમચી નાખી તો એને પેલા દહીં કાઢ લેવાનું હા. પેલા દહીં કઢાય પછી કાઢવું તો? ચટણી હે? આંગળીથી કાઢવું જો અરે દહીં નાખે છે પોદા પોદા ઈ હું પોતા. દહીં ના પોદા દહીં કા પોદા ઈ પોદા ટેસ્ટ કરો તમે તમારું તો સારું દેશે મારું રામ જાણે કોઈ કેવું હોય. કોને ખબર? ઈ તો બકાડી લે છે કટર મશીન નાખીને એ મનને ફોસલાઈ લે કે આ પીઝા છે એમ મને કઈ ખાવાની ઈચ્છા નથી થતી પણ બેઠું છું થોડો બે વટકા ખાવ ને તો દવા પીવાય. હું સિંગમ હું કયો એને ટેસ્ટ નથી આવતો એમ ઈ કે ટેસ્ટ નથી આવતો આમાં દહીંમાં બોલીને ખાય તો ટેસ્ટ નો આવે ખસકાવે છે ને બાપા ખાતા ખાતા બહુ હાવ હાવ ખાવ હા આ રીતે આપણે તો દહીંમાં મેં હારી થાત તો તોય નહીં એટલે બીજું બહુ નથી ખાવાનું મેળ આવી ગયો મેળ આવી ગયો હારી થઈ જાય ને તોય નહીં પોતાને મહિનામાં 1-2 વાર ખાવાનું વધારે નહીં પણ આ બરોબર હું કઈ એ જ નથી કહું પ્રકારનું છે ઈ તો ગમે ઈ પર અડકાનું હોય ઈ ખાવા બાપાની બાપા ટોપી આ હું મોઢું આખું બગાડીને પાણી વાળું ખબર ન રહી લે હે ગટુ તું તો હનુમાન દાદા બનીને પ્રસાદી દેવા આવી તો જો ગટુ ઓહો આવું કરવાનું ઢીકો મારીને પ્રસાદી દેવાનો ઓલી રૂમમાં જા હાલ બધાને દે હાલ પ્રસાદી હાલ હું આવું હાલતા યાર હાલ જાલ ઓલી રૂમમાં હાલ હું તારે ઢીકો મારે ઢીકો મારીને બધાને દઈ દે આ જો આ આપશે હો હા અહીંયા દે જો એ અહીં જાણજો હા વરસાદી દીદી ખરા પણ ઢીકો મારી દીદી હા તો એમ જ તે સાળંગપુરના હનુમાન દાદા થઈને ઈ પ્રસાદી આપે દાદા મારી પડે લાવો દે લાવો 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 આલ્યો પ્રસાદી હાલો સમજાય અંકલ ને કહે દાદા મારો અને પરત સાદી જો પેલા ઢીકો માર હા બસ લ્યો પ્રસાદી આ નવી સિસ્ટમ ઢીકો મારી ઈ પ્રસાદી હનુમાન દાદા બને ત્યારે એમ જ હોય ને ઉપરના હના દાદા છે ધોની પણ તો આના દાંત ને બાત ને બધું હવે આ હું આખો ખાઈ જાઉં ને હા તો કરીશા તું હમણાં શું ઘસકાવતી બધાને ફોન મૂકો એમ અહીંયા આગે ખરી બધે કહેવા પણ બધે પોતપોતાના ફોન
એ બેહવા આવો છો કઈ ફોન લઈને બેહવા આવો તમે છો? સૌ બોલતા નહીં કે જઈને હું તો મૂકવા જ ખાઉં છું બેઠો બધાય બેઠો. ફોન મૂકી દીધો તો હિંમતભાઈ હાથમાં ફોન હતો હજી. એ હિંમત નહીં, આવો કરો મારા હાથમાં કઈ ફોન નથી. પ્લીઝ ये अच्छा ખોટું બોલાવો ને કે ડાકે ઉડે મૂકવા જ ખા. આપણે એક નિયમ રાખવાનો આપણે અહીંયા ઘરે આવે એટલે ફોન બધાને અહીંયા ટેબલ ઉપર મૂકી દેવાના કરાઈ દેવાના. અહીંયા હું લેવા આવું? બધા પોતાના ફોન પર જ ઘરે રહેવાના, અહીંયા અવાય જ નહીં કોઈ. ફોન ક્યાં મુકાઈ દેવાના? અહીંયા ટેબલ ઉપર સૌથી પહેલા તારો ફોન જમા થવો જોઈએ. તો હું તો કાઢતો જ નથી મારે તો મારું કામ પતાવીનું રીલ જોવું કામ પતાવી દે. આવો હું કામ મૂકી? હા આવો ના ઘરે રહેવા છે મારી ઘરે બરાબર છે. હા તમે તો અહીંયા તમારું ઘર છે, તમે જ ઘરે જ ને. નકર હું મારો મોબાઈલ નતો ખબર ખોટું નહીં. પણ તારે આ કાયદો લાગુ ન પડે ને હવ ના ઘરે તો તું તારે ઘરે જ છો તારે ફોન લઈ એક ને તું એમ ન હાલે, ફોન મૂકો. પણ ફોન મારો છે. ઘરે બેઠા હોય ને. એ આ બધું મેન આનું રીઝન હું ખબર એમને આ બધાનું રીઝન હું આ સંજયભાઈ હમણાં 2 દિવસ આવે છે ને તો એ પબજી લઈને આવે क्या बात है सर क्या बात है सर આ સંજયભાઈ નું મેન કારણ એને પબજી રવાડે ચડાવો ઓલી માણ ભૂલવાડ્યો તો લગન પેલા અને તમે પાછો ચડાવો છો ભાઈબંધ છે ભાઈ. ભાઈબંધ હોય કે રવાડા. તમે ના નથી પાડતા તો ના પાડી પાડી થાકી ગઈ પણ સમજતા જ નથી. ફોન જોટીને વયું જ જવાનું સંડાસમાં કલાક બેહવાનું નીકળવાનું જ નહીં ફોન લઈને જાય. આપણે સિસ્ટમ છે ભાઈ. ટોયલેટમાં ફોન હાથમાં ન હોય ને ત્યાં સુધી પ્રેશર ન આવે. વાહ ટોયલેટમાં કહેવાય ને તો આપણે એને ગોતવી તા રિંગ કરીને ટોયલેટમાં રિંગ વાગે. એટલે સંજયભાઈ તમે આવો ભરે આવો પણ પબજી નહીં ચાલુ કરતા કાલથી તમે ડાઉનલોડ કરી હોય તો ડિલીટ મારી દેજો પહેલથી. હા. આપણે PUBG ને ડાઉનલોડ કરીએ આપણે ફ્રી ફાયર Free Fire અને તમે ફ્રી એકે ફાયર નહીં અહીંયા માઇન્ડ માહોલ જામવું હોય ને તમે પબજી ના રવાડે ચડો પછી માણસોમાં કોઈ ધ્યાન ન દે માવો જામે ને પછી તમે સારી રીતના પછી રમી તે બી રમી એકી. तो कौन सा तीर मारा હાલ હવે ઈ બાને આપણે માવો ખાઈ નહીં બે. જો પબ મોટા માવા ખાવા, મોટા માવ નાખીને દઈ દે કે બોલે ને ઓલા મૂંગા હોય એમ ઘડી ખેંચ કોણ લે. જવાબ તો તોય આપી દઉં. હું ભાઈ, એવો- તો કહું છું. એ શરૂઆત છે ને સંજયભાઈ ખી જાય ને આને તો આ બંધ થાય ને પછી આ બંધ થાય એટલે શરૂઆત એને હે હા તમારા ઘરવાળા ફોન જ આમ કોને કીધા? તમને ખી જાય પબજી રમતા હોય તો પણ જેવડ તમને પૂછી જાય. એટલે આ કેમ દાંત કાઢી નાખ્યો તમે જીતા નથી હું તો અત્યારે આરામ કરું છું ને એટલે ન કરું. આને 2 ઠીકા મારીને બંધ કરાય. वाह दीदी वाह दीदी જવા શીખો શીખો કઈક એટલે જ બોલે તો ઈ કે કઈ હા તો ખાલી ક્રિશા બોલે ને તો એમને મને 2 ઠીકા માર લે 2 ઘૂસતા પાવરમાં ને પાવરમાં ઈ ક્રિશા આને કીધે 2 ઘૂસતા એમને મારી દે એવી આ ભાઈ તો આવું શીખ્યું છે હમણાં હા એ ખાલી એ જ ટીકા મારે. અહીંયા હાથ નો નડે કે વહાં કાબરા કરી નાખે. કોણે કીધું? तू समझा हाँ नहीं तू समझा नहीं પેલા ક્યાં થયા હતા? પેલા delete કરી દીધી હતી. એટલે એની ઓનલાઈન ઇજ્જત વધારે છે તને ન ખબર પડે હકીકતની વાત છે ભાઈ. નોકર થોડી કરવાની એ બધાને. પછી ભલે તમારા તો કાબરા તમારી ઘરમાં કોનું હાલે છે સંજયભાઈ નું કે તમારું બેયનું આપા. નહીં તો તમે ખીજાતા હોય એકવાર તો મેં ભાડાય નથી કે સંજયભાઈ ખીજાતા તો મને કોઈ જે ખીજાણી જ નથી તો તે પણ એને કી કોઈ કામ જ નથી કર્યું ખીજાય એવું. અમુકનું તો એવું. PUBG તો સારી વસ્તુ કહેવાય. હા. હવે પછી શીખો. શીખો કાંઈ. PUBG delete કરી દેવાની. PUBG અરે આખો દી માણસ કામેથી થાકી પાકીને આવ્યો હોય હા હે તો 1 કલાક રમે તો એમાં શું વાંધો? ભાઈ 1 કલાક ઘરે રમીને હોય ને અહીંયા આવીને ન રમાય એક કલાક નહીં. ઘરે આવે ત્યારે રમે. હા પછી ખાવા બેસે ત્યારે ફોન. સંડાસમાં જાય ક્યારે જાય સંડાસમાં જાય ત્યારે, ત્યારે. કોઈ નાઓ ખાવા જાય, જાય. હા, ત્યારે. આખો દી એક ગાડીને વાગે બેઠા બેઠા બે રેમાં જ વાગે કરો છો. આ બચારો પાછો કેટલો કામ કરે ખબર આજે સવારે ઠેઠ ગાડી લઈને ઓફિસે જાય ત્યાં આખો દી બેહે. ઓહો ઈટું ઉપાડતા હોય પથ્થર ઉપાડતા હોય એટલે થાકી તો જાય ને ઈ પાછા આમ જો આખો દી AC ચાલુ કરીને મર્સિડીઝમાં બેહો. તો પછી કેટલું બળ હોય એ તું કેમ રોવા માંડ્યો મને દોસ્તાર ઉપર દયા આવી ગયા મારા તો અરે એટલો પ્રેમ ભાઈઓને કોઈ દી નહીં એમની દયા આવી કે આને એમ કીધું કે હાજી થવા છે
એને ટેબ્લેટની જરૂર છે